સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં સત્સંગ કરીશું. ઉકા આતાની વાર્તા પ્રસંગ 51 આપણે પહોંચ્યા છીએ. તો હવે આપણે સત્સંગ કરીએ. ઉકા આતાની વાર્તા પ્રસંગ 51. હવે આપણે શરૂ કરીએ. ઉકા આતાની વાર્તા પ્રસંગ 51. વાર્તાની શરૂઆત કરીએ એ પહેલા વૈષ્ણવોને મારી વિનંતી કે તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી તમને સત્સંગને લગતી માહિતી મળતી રહે. તો હવે આપણે શરૂ કરીએ ઉકા આતાની વાર્તા પ્રસંગ 51. આતા કહે, ઉકા, એક દો ધોડ બોલો, પછી પદ બોલશું, બહુ મોડું થયું છે. ઉકા કહે, આતા ગરત કરજો હો. આતા કહે, સહેલું હોય પછી ગરત શું કરાવતા? ઉકો કહે, આતા તમારે મન સહેલું, અમારે તો સમજવું દોયલું. આતા કહે, ઠીક કરીશ, બોલ હવે. ઉકો કહે, અતિરે આનંદ ભર્યા આવો મારે સંગે, સામ સુંદર વર શોભો છો સંગે. મુખડો જોયા વિના પાણીડા ન પીવજો, રસિક સુંદર વર જોઈ જીવજો. કોતો આતા? આતા કહે, ગોપી કે છે મારા વાલા, મને તમારું શ્રીમુખ બહુ વાલું. જ્યાં સુધી ન દેખું ત્યાં સુધી પાણીએ ન પીવું. દર્શન કર્યા વોણું મને કેમ ગમે. હે મારા નાથ, મારું જીવન તમે છો, તેથી હું જીવું છું. આપ મારા હૃદયના ઈષ્ટ છો, તેથી મારું જીવન ધન છો, એટલે વાલા. તમને હુંય વાલી હોઈશ ને? હું વાલી હો તો મારા પાસે ઊભા રહો, પછી જોઈએ આપણે બેય કેવા શોભીએ છીએ. તમે સામ છો, હું ગૌરી છું. જાણે સોના પદકમાં મરકતમ મળી ચડ્યું હોય એવી શોભા લાગશે. તમે ઉમંગ ભર્યા મારી પાસે પધારશો તો હું તો કરોડ ગણી ઉમંગે ઉછળીને સામે ચાલીશ. વાલા, લે ગા. ઉકો કહે, રસિક સુંદર વરસી રઢ લાગી, જન્મો જન્મ મારી ભાવટ ભાંગી. સતપણ તો સામળિયાનું હાચું, બીજું સર્વે દિશે છે કાચું. લ્યો આતા, કોહો ના. આતા કહે, છોકરા, ગોપી કે છે તમે રસિક સુંદર વર છો. રસિક કોણ કહેવાય જાણે છે? એક રસિકની વાત કહું, સાંભળ. એક રસિક હતો. શરીર એવું કોમળ ને નાજુક કે તડકો નજરે ના જોઈ શકે. સૂરજ દેખતા જ કરમાઈ જાય. ગુલાબ જલેથી તો હાથ પગ ધુવે. અત્તર તો સીસી ખોલે ને 5 ગાઉ ફોર્મ છૂટે એવું વાપરે. એ લુગડે ને ડીલે ચોપડે. મલમલની અડધા રૂપિયા ભારની ધોતી પહેરે. સુવાને માટે 100 રૂપિયાના વારનો મખલબ. એમાં પવન ભરી ગાદલામાં સૂવે. કોઈ કારણસર રાજાએ ગુનેગાર ઠરાવીને બોલાવ્યો. પછી વિચાર્યું, આને શું દંડ દીએ? કાયા એટલી કોમળ છે કે અડીએ તોય લોહીની છેડ ફૂટે. પછી એક મેલા લુગડાવાળાને એની પાસેથી કાઢ્યો. એની દુર્ગંધે એને દેહ પડી ગઈ. જોયું? એ તો જગતનો રસિક હતો, પણ આ તો કોટી બ્રહ્માંડના રસિક. બધાયમાં રસ મૂકનાર ને એ રસને ભોગવનાર. રસનું કારણ ને રસનું ધામ એવા પ્રભુની સુંદરતા કેવી હોય! કોટી કામને વારી નાખે. બીજી ઉપમા ન દેખી એટલે આ દીધી. પણ એની ખરી ઉપમા એ કે કોટાનો કોટી ભગત એના કામનું વારણ કરનાર છે. વારણ એટલે નિવારણ. કોટી ભક્ત પ્રભુના કામના ધામ છે. વળી વર કીધા. ઉકા, ચાહના હોય એવો બોલ મોઢે આવે. ગોપીએ સાચે પતિ એને માન્યા, એટલે વર છે. વર હોય એ કુંવારા કન્યાને પરણે, પરણેલાને ન પરણે, એટલે ઉત્તમ વહત. નવીન વહતના ભોગતા ભગવાન છે. તમારી રઢ લાગી છે. એ રઢ તો મારી આંખોની આગળ તરવરી રહી છે. એ રઢ તો મારા કાળજામાં ઘર કર્યું છે. એવી તો મને રઢ લાગી છે.
હવે મારે જન્મો જન્મની મર્યાદા આપદા મટી ગઈ. લૌકિક વરથી કાંઈ જન્મની ભાવટ થોડી ભાંગે છે. એટલે વરીએ તો સામળિયો વરીએ, તો પાતલિયો વરીએ, સંસારિયાનું તો સગપણિયું કાચું, પરણીને રડાવું એટલે ઉકા મારો વાલો વાલા થાય, તો જન્મો જન્મની આપદા મટી જાય. એટલે જ ગોપી કે છે, સગપણ તો શિમિયાળાનું, એ બીજું બધું કાચું હો લેગા. ઉકો કહે, મુझने ન વારીસ મોરી રે માંડી, દર્શન કરવા જાસ દોડી દોડી, કેશરે એને કેવા રે દેશું, આપણા સર્વે સાંભળી રહેશું, કહો તો આતા. આતા કહે, ગોપીને તો સાંભળ્યાની રઢ લાગી ગઈ. એટલે કે છે, માં તું જવા દે તો જઈશ, નહીં જવા દે તોય જઈશ. મારે તો મારા વાલાના દર્શન કર્યા વણું ચાલે તેમ નથી. માં કહે, દીકરી આપણી કોક વાતો કરે ને આપણને ઠપકો દે. ગોપી કહે, જેને જે કહેવું હોય એને કહેવા દે. સાખી રહેવું સારું, પણ દર્શન વણું રહેવું એ ન સારું. એક ગોપી કહે, મારે આવું દખ હતું. પછી મેં તો કહ્યું, લાજ બલી જાઓ, મારે લાજ શું કામની? જે લાજથી મારા વાલાનું મુખડું ન જોવાય, એ અલબેલાની વાકલડી આકલડી ન જોઈએ, તો આખલડીએ અંધાપો આવી જાય. લેગા. ઉકો કહે, નંદના કુંવર તમે ન કરો બડાઈ, મોટા થયા મારા માખણ ખાય. નંદના કુંવર તમે બહુ રંગ રસિયા, અમારે કારણ આવી વ્રજમાં રે રસિયા. આતા કહે, ગોપીઓ કહે છે કે તમે અમને વાલા છો, એમ કાંઈ નથી. અમે તમને વાલા છીએ. અમારે માટે તો વ્રજમાં પ્રગટ થયા. અમે આય ન હોત તો તમે મારવડમાં જન્મત. તમારે તો ભૂમિનો ભાર ઉતારવો તો ને. પણ એ કામ તો બાના રૂપ હતું, પેલું કામ તો અમારું હતું. વાલા, કાકે તમે રંગરસિયા છો, મારવાડમાં ન જન્મ્યા એ સારું કર્યું. ત્યાં ઢાકેલ વહત થોડી જ છે. અમે તો માખણના પિંડા ઢાંકીને તમારી હારું રાખ્યા. એ તો તમને ઉઘાડું ખવડાવત. પણ રસિયા હોય એને રસવણું કેમ ગમે? નાનપણથી જ અમારા માખણના હેવાયા છો. થાળી વડાવું કરોમાં, અમારું જ ખાઈ ખાઈને મોટા થયા. વધારે શું કરીએ? થોડામાં સમજી જાજો. ઉકો કહે, અત્યારે આનંદ ભર્યો નંદ ઘેર જાશું, દર્શન કરીને સુખિયારે થાશું. ઘણા રે દિવસના વાયદારે વલ્યા, વલ્લભના સામે ગોવર્ધન મળ્યા. આતા કહે, ઉકા સુખ તો વાલાને નિરખે જ થાય હો. એટલે કે છે, તમારા દર્શન હાટુ આનંદ ભર્યા નંદજીને આંગણે આવશું, ને ભલા દર્શનના સુખ તો આંગણે આવશું, ને ભલા દર્શનના સુખ તો પામશું. ગોપી કે છે, આપણોને તમારો વાયદો તો ઘણા વખત પહેલાનો છે. તે દિનો દીધેલ વચન પાડ્યું ખરું હો. પ્રભુ તમે ગોવર્ધનને ધારણ કર્યો એ ભક્ત છે. ભક્તને તો તમો પોતાના હૈયા ઉપર રાખો છો. ભક્ત તમને વાલા તો છે જ, એટલે હવે એવી ને એવી વાલપના સુખ વ્રજમાં આપો. વાલા વસ્તુ આનંદરૂપ હોય, પણ એનો આનંદ ધારણ કરનાર ન હોય તો એ આનંદ શા કામનો? એટલે વાલપને ભૂલી શકો એમ તો નથી જ. સ્નેહી સ્નેહીને એકતા કહેવાય, કોઈ કયો છે? ટાઢે ટાઢું ન મળે, મળે તજાતે. તા વિનાનું ટીપું એ ઠાલ ઘા એ ઘા. એમ રસિકને રસિક મળ્યા તો જ આનંદ વધે ઉકા. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. તો વૈષ્ણવો, આજે આપણે સત્સંગમાં